ધોરણ 10 પ્રકરણ 10 મોસ્ટ MCQ ક્વેશ્ચન નંબર 1. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દ્રષ્ટિ અંતર કેટલું? સાચો જવાબ છે 25 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 2. કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે? સાચો જવાબ છે કનીનિકા. પ્રશ્ન નંબર 3. આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રણ કરે? સાચો જવાબ છે કીકી. પ્રશ્ન નંબર 4. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શાના પર રચાય છે? સાચો જવાબ છે નેત્રપટલ. પ્રશ્ન 5. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? સાચો જવાબ છે નેત્રપટલની આગળના વિસ્તારમાં. પ્રશ્ન નંબર 6. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે? સાચો જવાબ છે અંતર્ગોળ લેન્સ. પ્રશ્ન નંબર 7. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે? સાચો જવાબ છે બહિર્ગોળ લેન્સ. પ્રશ્ન નંબર 8. પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે? સાચો જવાબ છે બાયફોકલ લેન્સ. પ્રશ્ન નંબર 9. સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? સાચો જવાબ છે અનંત. પ્રશ્ન નંબર 10. આંખની હાઇપરમેટ્રોપિયાની ખામી એટલે કઈ ખામી? સાચો જવાબ છે ગુરુદ્રષ્ટિની ખામી. પ્રશ્ન નંબર 11. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે પ્રકાશનું વિભાજન. પ્રશ્ન નંબર 12. તારાનું ટમટમવું કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? સાચો જવાબ છે વાતાવરણીય વક્રીભવન. પ્રશ્ન નંબર 13. પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? સાચો જવાબ છે જાંબલી. પ્રશ્ન નંબર 14. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? સાચો જવાબ છે પ્રકીર્ણન. પ્રશ્ન નંબર 15. ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુ હોય છે? સાચો જવાબ છે 5.